मत प्लान नहीं हो અત્યારમાં ઘેરે એટલે એને ઘેરે લઈ જવાના છે આમાં બોરિયો આવે ને આવી વાય જો હાવ ઝીણા ઝીણા હોય ને તો બાઈ મને નક્કી ધોકો લે મોટા ये फंस गया सीएम वाह तुम्हारू लेवल अरे तारू लेवल बहुत मोटा भारत થઈ ગયો ને જય મસ્તરામ અને હાલો બધાને જય મસ્તરામ ને ગુડ મોર્નિંગ બધાને અને આજ આપણે અત્યારમાં જવાનું છે દૂધપુરવા ને કેમ છો બધા મજામાં જ હશો કેમ કે આપણા વ્લોગ જોતો એમ થાય મજામાં જ હોય છે અત્યારના પરમાં જોવો તો ખરા કેટલો ઝાકળ પડેલો છે મેં ઘરમાં બહુ કાઢી નાખી તો હળમાં કે દેખાતું નહીં અને ટાઈટ એટલી બધી પડે વાત જ ન કરો તો એ મત પ્લાન નહીં હો અત્યારમાં તો જો આપણે તો આખી થેલી ભરી લીધી અને પાકલ ને એવું છે આવું બધું હાલો તો કેળા ખાવાય તો અને આવા કંઈક કેળા છે જો એ તો પતલા છે તારા આપણે આવી જશે અત્યારમાં કેળા ખાવા કેમ કે આપણે ફાધરને જવાનું છે ઘેરે એટલે એને ઘેરે લઈ જવાના છે એટલે આપણે કેળા લેવા આવ્યા છીએ हाँ या केलो केवे लो अच्छा हमको सिखा रिया है કેમ પાકે એ તો જે પકવતા એને ખબર હોય ને મારો ભાઈ હા આ માઈક ની દવા કેવાય ये આ માઈક ની દવા કેવાય માઈક આ પાકી જાય ને પાકે ની અંદર જોવડિયા પડી કે અને આમાં કાપીને લગાડી દેવાનું આમાં આમાં બોરિયો આવે ને એ છે ન દેખાય રહ્યું એ બોરિયો આવે ને એ દેવામાં એવું કાપીને નાખ દો એટલે માખું ભેગી થઈ જાય માખી બધું થાય સરસ લે એક છે નહીં એક આવી વાય જો હાવ ઝીણા ઝીણા હોય ને આમાંથી મોટા મોટા થાય જો આવી રીતે પછી તો આવા મોટા થાય આવા આવા પાકલ ગોતો જીતમાં મળી જાય કે પાકલ ગોતો નહીં મળી ગયું હા હાલ નહીં શકું શાક કોઈ પાછી આમ ગોતી હો આટકા તોય દેખાડી દીધું છે એમ હા આટકા તો તોય દેખાડી દે ટાકું ભલે ગમે એ વાગે એટલે પૂરું જ કરી દે તમે એટલી બધી નો લડાવ ન રાખી કેળ ભાંગી દે વાહ એ વાત હસી હાલો તો એકાદું ખાવું નહીં હવે ખાવાનું કેમ ગાડી ન દેતો શું થાય પોલી તો દે હા તો યાર બસ બસ હવે તો ઓહો હાલ છે આખું ન ફોલાય ખબર પડે હાલો તો કેળા ખાવા એક એક કાપી હાથમાં નહીં રહી જીતો આપણે ડીકીમ નાખો ને એ વાત બરોબર આપણે તો 8-10 કેળા હોય લાટ થઈ જાય સમજે ને ખાધે ન ફૂટે કા આપણે તો 8-10 કેળા નામ જ હોય કૂદે છે ને 8-10 હાથમાં લીલી એટલે વાત સાહેબ એમાં હે પાકલ છે પાકલ છે જા બે ત્રણ મેં વોલ પે એક છે પાકલ વોલ બધું હાવરું પડે માથે હાલો તો હવે આપણે કેળા ખાઈ લીધા જો એટલે આ બાકલ પાકલ ગોતા અને એક છેલ્લી આખી પી લીધી તો આપણે એટલે હવે ખાધી નહીં ગોટ એટલે આપણે હવે પાછા અહીંયાથી ઘેરે
અને અમારે જીત તો કીધું ઘણા બીકના મારા બહાર નીકળી જાય કે કાંઈક હશે એ કે એમાં વાત તો અહીંયા દીપડા મેં આગાહી સમજી લે હાલ ડીકી ખોલો હાલ નાખી દે લે નકર આગળ છે પૈદા ઉપલું એ નોખું રાખ દે એ ઉપર રાખ પાકી દેલું છે એટલે સમજા કેળા લઈને મૂક દો લઈને આના પાછ ટીપા પડે અને ડાઘ પડે હો બસ મેં તો અહીં એક તો પાડી દીધું ધોળા પેન્ટમાં આ તો બાયુ માણા નક્કી ધોકો લે મોટા ये फंस गया सीएम શું કહું લેવા લઈ ભાઈ મારે તો એ ટેન્શન હોય એ વાત એ તમારી હાસી હોય તો હોય ને કા હા યાર अच्छा हमको सिखा रिया है અને આને સીટમાંથી એ તો મૂક્યા બીજાને ઘેરે છે સીટમાંથી મૂક્યાથી મોટા ડાઘ પૂછી દો રી હમણાં આખી ડીકી ભરાઈ જઈએ આપણે તો હા મોટા બા આપણે એટલે કાઢા ને ખૂટે ભી નો મળે અળું લખે પ્રેમથી લખે હશે દબાઈ જાય હશે હાલ જા ડીકીને જ દેવાની ચાલો ગાડી લઈ લો લો પરબારી મોજ છે ભાઈ આંધી પરબારી મોજ છે ભાઈ ના ના ભાઈ આપણે આમ તો અહીંયા આવી છીએ કામે થોડા કે આપણા તરફ મૂકી દો કે તો હા મૂકી જો હાલો તો આપણે હવે થોડી ગમતી છે ડીપ હકેલવાની અને આપણે છોટુભાઈ ને આપણે મોટા ભાઈ બંને હકેલે છે અને આપણે ના જવાનું છે કેમ કે થોડીક મદદ કરવા હાલો તો આપણે જોઈએ હવે ડીપ હકેલીએ એ કેમ હું છું ને નીકળી દી ડબલ હકેલ સુધી ફરે ફરે દે ઓલા માથે નો ડર દેતો આખા મીટર આખા એક ને ઠેકાણ નો બીજો દો વાગી દા તરફ અકેલા રાખની સાથમાં જે હામી હાલો તો હવે આપણે લાગી દઈ લે હાલા શેડો હાલ બસ જો શેડો ના એ શેડાને પેલા ભેગો લેવ એટલે બીજા શેડા પકડાય નહીં પૂગી દા કેમ છે તો તમારે મજામાં છે કે હે મજા આવે તો વાંધો નહીં આને ડબલ આમ માટીમાં દેવો ને હા લઈ પેલું જ ફીંડો લે ને હાય હાય ઉતાવળ કરીમાં પૂગી લે હાલ મને ના આવડતો તને આવડે વાહ લે આય પેલું ફીંડે લો ભાઈ આય રોઈ લે તું આમ હુખડા બુખડા કઈ છોટું ભાઈ ને કઈ નડે જ નહીં બીજું ફીંડલું થોડો કાગળ તો ડહડી લે સરખો હાય બારે મજા આવે એકડે આખો કા લે આ બાહુબલી હે વાહ તમારું લેવલ અરે તારું લેવલ હાલો તો બધા પતંગની દોરી પાવા કા દોર પાવાનો આપણે હું નવો સાઈન નવી આવી કા નવી બ્રાન્ડ બહાર આવી પતંગ સકાવને પછી કાઢી
હાલો તો હવે આપણે બધી ડીપ પકે લાગી છે. જો તો આવી રીતે છે કાંઈ જો લાગત પડી છે અને આપણે હવે અહીંયા ઢીગલો કરી દેવાનો છે બધો. અહીંયા નાખી દેવાનો છે બધી. હાલો તો હવે આપણે ડીપ ફકે લાગી છે અને હવે આપણે જઈએ છીએ ઘેરે, કેમ કે ભૂખ લાગી છે અને હવે ઘેરે જઈને ખાઈ લઈએ. અને જો આપણો છોટુભાઈ હવે લાપો દે છે. અરે ખાઈ દેજો એલા હેઠે તો હેઠે આકડીઓ નાખવાનું બાકી. કેમ છે મજામાં પછી થાકી બાકી ના જો ને તો વાંધો નહીં ન કરે હમણાં આકડિયા તરીકાનો બિચારા સગેડા ઉતરી દીધા નહીં. હાલો તો આજે આપણે ઘેરે આવેલા મહેમાન અને આપણે જવાનું ટ્રાફિક જેની આજુ ખાવાનું કંઈ સારું મળે છે અને જો સટા કોઈ ટાઈમ મળે તો વાળ બાળ કપાવતા હોય છે. હાલો તો ફ્રી ટ્રાફિક. ઓહો એ 3 દિવસથી વાળ કપાવા કરતા હા, આજ વાળ કપાવ્યા. કેવો લાગે તોલો જોવો તો ખરા. હવે નાવાનું બાકી છે ને એટલે વાડવા મીંડ્યા ખડ. વાડી નાખજો હમાય પછી હું મંડું વેડવા, પછી હું મંડું વેવા. જાય છે અને આપણે સડાઈ દીધો છે એને ભારો, એટલે હવે નાખીને આવે. ભારો સડાઈ દીધો છે અને એ નાખવા જાય છે ભારો. અને આપણે જોવા કે આવી રીતે કંઈક વાળ કપાવ્યા છે અને આપણે આગલા વિડીયોમાં તમે જોયું તો છે કે આપણે વાળ કપાવા જતા પણ કાંઈ મેળ આવતો નહીં અને આ વખતે મેળ આવી ગયો છે. એટલે આ વખતે આપણે ગયા એટલે આપણો વારો આવી ગયો, આપણે વાળ કપાવી નાખ્યા છે. અને જો કે આવી રીતે કપાવ્યા છે કેમ લાગે કોમેન્ટમાં જરાક કહેજો, કેમ કે દાઢી બાઢી બધું કમ્પ્લીટ કરાવ્યું છે. અને કાંઈ આમે ત્યાં આપણે પાછો વિડીયો થોડોક લેટ થાય એટલે આપણે રાપા ખેડૂતના દીકરા એટલે આપણે કને પાછો બહુ કંઈ એવો કંઈ એડિટ કરવાનો કંઈ ટાઈમ રહેતો નથી, એટલે થોડીક વાર લાગે વિડીયો આવતા. એટલે થોડુંક એડજસ્ટ કરજો, બીજું તો શું એટલે બીજું તો અને થોડો સપોર્ટ આપતા રહેજો એટલે આપણું કંઈક હાલ્યા કરે પાછું. હાલો તો હવે આપણે વાટી લઈએ પહેલાં ખડ ને પછી બનાવી વિડીયો. બહુ મોટો ભાર થઈ ગયો ને આ વખતે ભીમ પડી મોટો જબર ભારો થઈ ગયો, વજન થઈ ગયો ફૂલ. ભાગે તમારે લેવાય લાગે હવે તો વાંધો નહીં. હાલો આપણે હવે ખડ વાટી નાખ્યું છે અને સેલો ભારો જો તમારા આ અમારા ઘરના લઈને જાય છે, કેમ કે હવે પછી કાલમાં એટલું તો બહુ થઈ જાય. અને હવે આપણે નાહી નાખીએ. હાલો તો પછી મળીએ હવે નાહી ધોઈને પછી. वीडियो गमे इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है। बाय।